ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના બાડ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરનો મુખ્ય બજાર તિરંગામય બની ગયો હતો અને યાત્રાના વિવિધ સ્થળોએ નગરજનો દ્વારા પુષ્પવર્ષા કરીને ઉમંગભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં ભાજપના પ્રદેશ કારોબારી સભ્ય શામળ પટેલ, નગરપાલિકા પ્રમુખ તથા તાલુકા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિ રહી હતી। યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો અને કાર્યકરો તિરંગા યાત્રામાં જોડાયા હતા। તિરંગા યાત્રા દરમિયાન ભારત માતા કી જય જેવા નારા સાથે સમગ્ર શહેર દેશભક્તિની ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું। સરહદે આતંકીઓ સામે લડતા વીર જવાનોના શૌર્ય અને બલિદાનને બાડ નગરજનોએ હૃદયપૂર્વક નમન કરી ભાવિ પેઢીને પ્રેરણારૂપ સંદેશ આપ્યો હતો। એપ્રિલમાં કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન પરસ્ત આતંકવાદીઓએ નિર્દોષ પર્યટકોના જે જાન લીધા તેના અનુસંધાનમાં આખા દેશની અંદર લોકોમાં આક્રોશ ઉદ્ભવ્યો હતો અને લોકોએ આ વખતે વિચાર્યું હતું કે કંઈક પાઠ શીખવાડવો જોઈએ અને આના અંતર્ગત માનનીય વડાપ્રધાનશ્રી, તેમના સાથીઓ અને સેનાના ત્રણેય પાંખના વડાઓએ ઓપરેશન સિંદૂરની યોજના બનાવી અને પીઓકેની અંદર જે આતંકીઓના જે અડ્ડાઓ હતા, લોન્ચપેડ હતા, એમને નષ્ટ કર્યા અને ત્યાર પછી જ્યારે પાકિસ્તાને અવરચંડાઈ કરી અને ડ્રોનથી ભારત ઉપર હુમલો કર્યો ત્યારે એનો વળતો જવાબ આપ્યો અને પાકિસ્તાનના કેટલાય લશ્કરી થાણાઓ એરપોર્ટના એ પણ નષ્ટ કર્યા અને એ હિસાબે સરેન્ડર થઈ ગયું અને આના અનુસંધાનમાં નક્કી કર્યું દેશે કે સૈનિકોનો જોમ વધારવા માટે, જુસ્સો વધારવા માટે, લોકોમાં પણ એક સમર્પણની ભાવના આવે એના માટે તિરંગા યાત્રાનું આયોજન કર્યું અને એના અંતર્ગત દેશની અંદર, જિલ્લાઓની અંદર અને આજે બાયડ ખાતે પણ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે અને આજે સફળતાપૂર્વક મોટી સંખ્યામાં લોકો આ યાત્રામાં જોડાયા હતા અને આજે તિરંગા યાત્રાનું અહીંયા આપણે સમાપન